સૌપ્રથમ મિત્રો, મારી ચેનલમાં મનોજભાઈ આવ્યા છે. તેને મને તેમના પ્રશ્ન હતા કે તે પ્રશ્ન મને પૂછવા માંગે છે. તો તે પ્રશ્ન આજના વિડીયોમાં તે મને પૂછશે કે પ્રશ્ન તેને લગતા મોટિવેશન લગતા મને પ્રશ્ન પૂછવાના છે. તો તેનો જવાબ હું તેમને આપીશ વિડીયોમાં. સૌપ્રથમ મનોજભાઈ, આપનું સ્વાગત છે મારી ચેનલમાં. તો થેન્ક યુ. આપનું સ્વાગત છે. જલ્દીથી મારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લો અને આખો વિડીયો જુઓ. મનોજભાઈ, પ્રશ્ન તમારો હોય તે એક એક કરીને શરૂ કરો. ઓકે. 21મી સદીમાં લોકો પાસે સુવિધા હોવા છતાં હતાશ કેમ થાય છે? આ બાબતમાં કેવું છે કે 21મી સદી ચાલે છે ત્યારે લોકો પાસે ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી સુખ સુવિધાઓ છે, છતાં પણ લોકો બધી બાજુથી આપણે જાણીએ કોઈ બિઝનેસમેન હોય ને તે દરેક પ્રકારથી પૈસો ભેગું કરવાનો વિચારતા કે હજી બાજુથી હજી પૈસા કમાઈ લઉં, હજી બધું ભેગું કરી લઉં. તો તે શું કહેવાય કે તેને એક અંદરથી સંતોષ નથી માણસને કોઈ કે ભેગું કરી લઉં હજી. એમ માણસને એવું જ થાય છે કે હું બધી બાજુથી દોડી લઉં. આધુનિક યુગમાં લોકો ડિપ્રેશનમાં કેમ જતા રહે છે? ડિપ્રેશનનું અત્યારે વધારે પડતું કારણ છે કે વિદ્યાર્થીઓ હોય કે કોઈ મોટી નિષ્ફળતા મળી હોય કે માણસને કોઈ પણ આઘાત લાગ્યો, આપણે કહીએ ને આઘાત, કોઈ વ્યક્તિ દગો દીધો હોય કે તેના પ્રેક્ટિકલ લાઈફમાં કોઈ ઘટના બની હોય, તેના કારણે ડિપ્રેશનમાં જઈ શકે છે. આપણે ઘણા ઉદાહરણો જોઈએ છીએ. ત્યારે મોટા મોટા બિઝનેસમેન હોય તો તે પણ આધુનિક યુગમાં જે ડિપ્રેશનમાં જતા રહે. ડિપ્રેશન એક બહુ મનોજભાઈ વસ્તુ ખરાબ છે. ડિપ્રેશન વસ્તુ એવી છે કે જે માણસને આખી આમ પૂરું જ કરી નાખે છે કે માણસ બચે તેની કોઈ સંભાવના વધારે હોતી નથી. પછી લોકો હતાશામાં જતા રહે તો તેના માટે શું કરવું જોઈએ? લોકો અત્યારે હતાશામાં વધારે પડતા જતા રહે છે. તેનું કારણ એ જ છે, મેં તમને વાત કરી ને અગાઉ પહેલા પ્રશ્નમાં, કે લોકો આધુનિક યુગમાં સુખ સુવિધા હોવા છતાં પણ શું કહેવાય હતાશામાં જતા રહે છે. તો હતાશામાંથી બહાર આવવા માટે મારું તો એવું માનવું છે કે તમે એક્ટિવિટીમાં પ્રવૃત્તિમાં રહો. આપણે આપણા જે રોજિંદા લાઈફમાં આપણને જે વસ્તુ ગમે છે, કોઈને તમને ખબર હશે કોઈને મૂવી જોવાનો શોખ હોય છે, તો કોઈને ક્રિકેટ રમવાનો શોખ હોય છે. તો એવા ઘણા શોખ હોય છે. તમારા શોખમાં તમારે શું કહેવાય તમારે હોબીઝમાં જવું જોઈએ. બીજું મનોજભાઈ, મારે એ કહેવાનું છે કે આપણે કોઈના ઘરે બેસવા જઈએ, તમને ખબર હશે કોઈના ઘરે આપણે બેસવા જતા હોઈએ છીએ ત્યારે ચા પાણી પીએ અથવા નાસ્તો કરીએ. મેં મારા આગળના વિડીયોમાં પણ કીધેલું છે કે ચા નાસ્તો કરીએ અથવા બેસીએ તો જતા પછી છોકરાના હાથમાં મોટા વ્યક્તિ હોય ને તે 50 રૂપિયા કે 100 રૂપિયા પકડાઈ દે. એવું બને છે, તમે જોયું હશે, નોટિસ કર્યું હશે. મારું માનવું એવું છે કે ખરેખર એવું કરવું ન જોઈએ. તે લોકોને ખરેખર એ બાળકને હાથમાં તમે 50 રૂપિયા 100 રૂપિયા આપો છો, એના કરતાં તમને એક વાંચવા જેવું પુસ્તક આપો કે જેના કારણે તે વાંચી શકે. તમે 10-15 રૂપિયાનો પણ પુસ્તક આપશો. અત્યારે આ મનોજભાઈ, આ પૈસાની જે પ્રથા એ બહુ મોટી છે. એટલે હું વિડીયો દ્વારા દરેકને કહેવા માંગુ છું કે આ જે પ્રથા છે તેને બંધ કરે અને પુસ્તક એક વાંચવા જેવું સારું બાળકને આપે તો સારું પડશે. પછી બીમારીમાં લોકો ડિમોટિવેટ થાય છે, તો તમારું શું કહેવું છે એના વિશે? બીમારીમાં ઘણા લોકો ડિમોટિવેટ થાય છે. તે વાત સાચી છે તમારી કે અત્યારે હાલમાં મારી વાત કરી લો તો હું પણ એક એપિલેપ્સીનો પેશન્ટ છું. હું ફેબ્રુઆરીથી મારી આમનામ જ છે અને કોઈ રિઝલ્ટ નથી, તો પણ અત્યારે હું તમારી સામે બેઠો છું. તો મારું એવું માનવું છે કે બીમારીમાં જે પેશન્ટ છે તેને કોઈ વસ્તુ, એ સગા સંબંધીઓ છે તેને તો ખાસ કહેવા માંગુ છું કે સગા સંબંધીઓ તમે છો, તમારા ઘરમાં એક પેશન્ટ છે તો તમે તેનું ધ્યાન રાખો પ્લીઝ. તેને ડિમોટિવેટ ન કરો. ઘણા લોકો તેમના ઘરે ખબર અંતર પૂછવા જતા હોય છે તો તેમને ટોણા મેણા મારતા હોય છે પેશન્ટને કે તારે આવું ન કરવું જોઈએ, તો કાશ તું અહીંયા હોસ્પિટલમાં ના હોત, આઈસીયુમાં એડમિટ ના હોત. એવા ઘણા કેસ આપણી પાસે બનતા હોય છે જેના કારણે આપણે અત્યારે પણ જોઈ શકીએ છીએ કે આવું થાય છે. નિષ્ફળતા એ સફળતાનો ચડાવ છે. નિષ્ફળતા, તમારી વાત સાચી છે. નિષ્ફળતા એ સફળતાનો ચડાવ છે. ઘણા લોકો એક બે વાર નિષ્ફળ ગયા હોય અને પછી આગળ આવ્યા હોય. અત્યારે તમે જોઈ શકો છો કે આપણે 10th કોઈ ફેલ થાય તો એક જ વારમાં અઘરો નિર્ણય લઈ લે. તમને ખબર હોય છે કે સુસાઇડનો નિર્ણય અત્યારે લોકો, વિદ્યાર્થીઓ, રાજસ્થાન છે તેનું કોટા શહેર છે તેમાં લોકો જે છે વિદ્યાર્થીઓને ભણાવે છે, તે ડૉક્ટરનું ભણે છે, ડિગ્રી કરે છે, પણ તે ડૉક્ટર નથી બનતા, તે સક્સેસ થતા નથી, તો તે સુસાઇડનો નિર્ણય લઈ લે છે. તો તે માટે અમારે દરેકને કહેવાનું છે કે આવો અઘરો નિર્ણય ન લેવો
અને પણ સપનાને સાકાર કરવા હોય તો તમે અંદરને પોતાની અંદર એક જુસ્સો રાખો કે મારે કંઈક કરી બતાવવું છે. તમારો કોન્ફિડન્સ કઈ રીતે વધારવો? કોન્ફિડન્સ વસ્તુ એવી છે કે કોઈ વ્યક્તિમાં પહેલેથી હોતી નથી, આપણે વધારવી પડે છે. કોન્ફિડન્સ એવી છે કે આપણે કોઈને મોટિવેટ કરીએ ને, કોઈ વ્યક્તિ હોય તેમને કોઈ આપણે પરીક્ષાની કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો તેને આપણે મોટિવેટ કરવા જોઈએ કે તેને કોન્ફિડન્સ વધારવો જોઈએ કે ભાઈ તું અત્યારે જે તૈયારી કરી રહ્યો છે એમાં તું જરૂરથી સફળ થઈશ. અને તે સફળ ન પણ થાય તો પણ તેને હતાશ થવાની કોઈ જરૂર નથી. એકવાર નહીં, બે વાર નહીં ને પાંચ ટ્રાય પણ વ્યક્તિ આગળ વધી જાય. અત્યારે તમે જુઓ છો કે ઘણા ઉદાહરણો આપણી સામે એવા છે. હું તમને એક સફીન હસન સર છે તેમનું ઉદાહરણ આપું કે તે અત્યારે આઈપીએસ ઓફિસર છે. એ સરકારી શાળામાં જ ભણ્યા છે ને ઇંગ્લિશ ગુજરાતી મીડિયમમાં જ ભણ્યા છે અને ઇંગ્લિશમાં તેમણે ઇન્ટરવ્યૂ યુપીએસસીનું અને ઇન્ટરવ્યૂ આપ્યું છે અને અત્યારે આપણી સામે છે, આઈપીએસ બન્યા છે તે. તો એવું જરૂરી નથી કે આપણે કઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણીએ કે ગુજરાતી મીડિયમમાં ભણીએ, ગમે તે મીડિયમમાં ભણીએ પણ આપણું જે સપનું છે એ સાકાર કરો છો તે એ જ માર્ગમાં આપણે આગળ વધવું જોઈએ તેમ. સમય ઓછો હોય તો પણ લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચવું? સમય ઓછો હોય, ધારો કે આપણે ઘણો આપણે માનીએ કે બોર્ડની પરીક્ષાને 10 દિવસ બાકી હોય કે 20 દિવસ બાકી હોય અને વિદ્યાર્થી આખું વર્ષ કંઈ ન કર્યું હોય. હું મારા સાહેબની વાત કરું તમને, મારા સાહેબને મેં પ્રશ્ન પૂછ્યો હતો સરને કે સર તમે બોર્ડની એક્ઝામની પહેલા દિવસે શું કરતા હતા? એનું એમ કહેવું હતું કે અમે તો ક્રિકેટ રમતા એમ. કેમ કે અમારી પૂર્વ તૈયારી હતી જ આખા વર્ષની. તો બોર્ડના એક્ઝામની આગલા દિવસે અમે ક્રિકેટ રમતા. તો તેમાં સમય ઓછો હોય તો કોઈ મૂંઝાવાની જરૂર નથી. સૌપ્રથમ તો સમય ઓછો બને તેવું કરવું જ ન જોઈએ આપણે. વિદ્યાર્થીએ વર્ષ આખું કંઈ ધ્યાન ન દીધું હોય અને પછી કોઈ પરીક્ષા નજીક આવે તો પણ એક અંદર વિચાર આપણી અંદર કરી લેવો જોઈએ કે હું સમય 10 દિવસ છે કે 5 દિવસ છે, હું કરી શકીશ, મારાથી થશે. એ વાક્ય અંદર મનમાં બેસાડી લેવું જોઈએ, તે વાક્ય અંદર કરવું જોઈએ. પછી જિંદગી સામે કેમ લડવું લોકોને? જિંદગી સામે ઘણા પડકારો આવે છે, આપણે સમજી શકીએ. તમે પણ રોજિંદા આપણી લાઈફમાં છે, તમે જોઈ શકો છો કે લાઈફમાં ઘણા મુશ્કેલીઓ આવતી હોય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે આ એક્ઝામ આવે ને તો આપણે અઘરું સહેલું અઘરું એવો ઓપ્શન હોય છે, ઓપ્શન મળશે. જ્યારે આ ખરા અર્થમાં જિંદગીની પરીક્ષામાં આવશો ને ત્યારે માત્ર ને માત્ર અઘરું ચાલુ થશે. માત્ર ને માત્ર અઘરું ચાલુ થશે અને તેમાં ઘણું હશે, ઘણા બધા પ્રકારનું હશે. હેલ્થ ઇસ્યુ, મેડિકલ ઇસ્યુ, સોશિયલ ઇસ્યુ છોડી દેશે. છોકરાઓની ફીસ ભરવી, કરવેરો, મકાન વેરો ભરવું છોડી દેશો? છોડાશે તો નહીં ને બધું. ઘણા એવા પડકારો છે તેના સામે ઊભું જ રહેવું પડશે. તે માટે બધાને મારે કહેવાનું એ જ છે કે પડકારો, જિંદગીના પડકારો સામે કોઈ દિવસ લડવું નહીં. એક ઉદાહરણ તમને આપું છું. અબ્દુલ કલામ જ્યારે જોબ ન મળી ને ત્યારે હિમાલયમાં જઈને કહેવાય સુસાઇડ કરી લેવું છે, જોબ નથી મળી. તો ત્યારે તેને એક સંત મળ્યા, તેમણે ત્યાં કીધું કે તારો જન્મ જોબ કરવા માટે થયો નથી, તારે ત્યાં પર રાષ્ટ્રપતિ બને. તેવા ઘણા ઉદાહરણો છે આપણી સામે કે જિંદગીમાં માત્ર માણસ, આપણે તમે જોઈ શકો છો આપણા દેશના વડાપ્રધાન છે, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, તેમનો તમે કિસ્સો તમે લઈ લો, તમે જોઈ શકો છો કે તે અત્યારે પ્રાઇમ મિનિસ્ટર છે, તે કઈ બાબતમાં કઈ હાલતમાં તે પહેલાં હતા અને અત્યારે કઈ પોસ્ટ ઉપર છે, ત્યારે શું કરી રહી. આગળ કોઈ પ્રશ્ન તમારો? ના બસ. ઓકે, તો તમે પ્રશ્ન પૂછ્યા એનો મેં જવાબ પણ દીધો. તો લોકોને, તમને મિત્રો લાઈક કરી લો, મારા વિડીયોને શેર કરી લો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સારી કોમેન્ટ કરજો મને કે તમારા પ્રશ્ન કોઈ હોય તો તમારો પ્રશ્ન મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. જય હિન્દ, જય ભારત.